સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। સોમનાથે અતૂટ આસ્થાના 1 વર્ષ પૂર્ણ થયા છે, જેમાં ઇમારત ભલે તોડી પાડી હોય, પરંતુ આસ્થા ત્યાં નથી ક્યારે તૂટી। 72 કલાકના ઓમકાર જાપ આજથી શરૂ થઈ ગયા છે અને સાંજે મહાઆરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાશે। 11 જાન્યુઆરીએ શૌર્ય યાત્રાની અંદર પીએમ વડાપ્રધાન મોદી પણ જોડાવાના છે। આ સાથે 108 અશ્વ અને 1000 સાધુ સંતો શૌર્ય યાત્રાની અંદર જોડાશે તેવી વિગતો પણ તેમના દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવી છે। મોહમ્મદ ગઝની જેવા અનેક આક્રમંદ એ સોમનાથની ઇમારત ભલે તોડી શક્યા, પરંતુ સોમનાથની આસ્થાને ક્યારેય કોઈ આજ સુધી તોડી નથી શક્યા। એવા સોમનાથ દાદાની અખંડ ઓમકાર જાપ એ આજે વહેલી સવારે 9 વાગ્યાથી શરૂ થયા છે। 72 કલાક સુધી આ ઓમકાર જાપમાં દેશભરમાંથી લાખો લોકો આ જાપમાં જોડાવા માટે સોમનાથ